નડિયાદના ફતેપુરામાં ખેડૂતે કારેલાની પ્રાકૃતિક ખેતી દ્વારા 2.5 વીઘામાં મેળવી 9 લાખની મબલક આવક। ખેડા જિલ્લામાં 27,000થી વધુ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અભિયાનમાં જોડાયા। ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના ફતેપુરા ગામના પ્રગતિશીલ યુવા ખેડૂત અજયસિંહ પરમારે પ્રાકૃતિક ખેતીના માધ્યમથી કૃષિ ક્ષેત્રે સફળતાનું નવું શિખર સર કર્યું છે। માત્ર 2.5 વીઘા જમીનમાં કારેલાની ઝેરમુક્ત ખેતી કરી તેમણે 9 લાખ રૂપિયાની માતબર આવક મેળવી છે। રાસાયણિક ખાતરો અને જંતુનાશકનો ત્યાગ કરી સંપૂર્ણપણે કુદરતી પદ્ધતિથી કરવામાં આવેલી આ ખેતી આજે અન્ય ખેડૂતો માટે પ્રેરણાનો સ્ત્રોત બની રહી છે। 34 વર્ષીય ખેડૂત અજયસિંહે દેશી ગાય આધારિત ખેતી પદ્ધતિ અપનાવી બીજામૃત, જીવામૃત અને નિમાસ્ત્ર જેવા જૈવિક ઘટકોનો નિયમિત ઉપયોગ કર્યો છે। વર્ષ 2025 દરમિયાન તેમણે 2 લાખ રૂપિયાના રોકાણ સામે 7 લાખ રૂપિયાનો ચોખ્ખો નફો મેળવ્યો હતો। ચાલુ સમયગાળામાં પણ અત્યાર સુધીમાં અંદાજે 1200 મણ કારેલાનું સફળ ઉત્પાદન કરી તેમણે આર્થિક સમૃદ્ધિની નવી દિશા કંડારી છે। સ્વાસ્થ્ય માટે ગુણકારી એવા કારેલા બજારમાં પણ ઊંચા ભાવ વેચાઈ રહ્યા છે, જે ગ્રાહકોની સુખાકારીમાં વધારો કરે છે। રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના પ્રેરણાદાયી માર્ગદર્શન હેઠળ આજે ખેડા જિલ્લામાં 27,000થી વધુ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ તરફ વળ્યા છે। ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અને આત્મા પ્રોજેક્ટ દ્વારા પૂરા પાડવામાં આવતા માર્ગદર્શનને કારણે કૃષિ ખર્ચમાં ઘટાડો, ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે। ફતેપુરા અને આસપાસના વિસ્તારોમાં આ અભિયાન વેગ પકડી રહ્યું છે, જે ભારતીય કૃષિ વ્યવસ્થાને વધુ મજબૂત અને ટકાઉ બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ ડગલું મનાય છે। હાલમાં અત્યારે અમે કારેલીની પ્રાકૃતિક ખેતી કરી છે। આમાં ઉત્પાદન પ્રાકૃતિક ખેતીમાં સારું મળે છે। અત્યારે હાલની તારીખમાં અમારે 1000થી 1200 મણ કારેલાની વીણી આવી ગયેલી છે। તો હું દરેક ખેડૂતોને અપીલ કરું છું કે તમે પ્રાકૃતિક ખેતી તરફ વળો, કારણ કે આનાથી સ્વાસ્થ્યને નુકસાન ઓછું થાય છે। દવાઓનો છંટકાવ ઓછો કરો। અને હાલની તારીખમાં હાલની તારીખમાં પણ કારેલા ઉતરે છે અને હાલની તારીખમાં બજાર ભાવ 400 રૂપિયા મળી રહે છે। એટલે આમાં ખોટ જેવું તો કંઈ છે જ નહીં। એટલે બધા ખેડૂતોને અપીલ કરું છું કે પ્રાકૃતિક ખેતી તરફ તમે વળો।